રામજીના જીવનમાં બી આવી. તો જરા પૂછે બાપુ વિશે આ બધું આવ્યું એટલે ઘણા જણા છે ને બીજા બીજા સંપ્રદાય વાળા લોકો અમારા બાજુ ખાસ આ બાજુ તો નહીં હવે તો એ લોકોએ વાત કરી હે હવે તમારા ગુરુ માટે કાંઈ મળે નહીં અમારામાં આપણામાં આવી જા અમારો ગુરુ તો તને ઉપર ઉડાવે ઉડાવે ખરો પણ પાડે ખરો ને માસો કે સોળી મોખેટા છે. યાદ રાખજો આવા લોકો પાસે ને આ હજુ સમજી નહીં હૈયા છે. કેજો રામચંદ્રભાઈ નું નામ એવા લોકોને એવા ગુરુ હોય એને બી કેજો મારું નામ મને બોલાવજો હું આવીશ એની પાસે. એ જો એમ કહેતા હોય કે આ ગુરુ ખરાબ અમારા પાસે આવ એ ગુરુ હજુ સમજી જ નહીં કોઈ બ્રહ્મજ્ઞાની નહીં મળે. એ બ્રહ્મજ્ઞાની છે જ નહીં. બાકી બ્રહ્મજ્ઞાની હોય ને એક જ તત્વ એને દેખાય બધા સંપ્રદાયમાં અંદર. ને કોઈ સંત કે કોઈ કથાકાર આમ ઉપર બેસીને જો કહેતા હોય ને આ ગુરુ ખરાબ રામચંદ્ર ભગવાન ખરાબ આ આસારામજી બાપુ ખરાબ આ જય પરમાત્મા ખરાબ આ સમજવાનું એનું ભેજું ખરાબ છે એનું મગજ ખરાબ છે. આવા હોય છે ઘણા બધા. જ્યારે આ આવ્યું ના જુઓ આ થોડુંક આવ્યું ને એટલે ઘણા મને મારા પાસે પ્રશ્નો આવે રામચંદ્રભાઈ અમારા ઘર ફળિયામાં બહુ સાધકો હતા પણ છોડી ગયા. જે છોડી ગયા છે ને એ નીચો બોરના કાંટિયામાં ફેરવાય ને તો મારું નામ રામચંદ્રભાઈ નહીં. એ જો એ સાડી બોરના કાંટિયામાં ફેરવાય તેની હાલત શું થાય ખબર? એ બોરના કાંટિયા એમ આવે એ ફાડી નાખે પણ નીકળે નહીં. તેવા ગુરુના શરણ છોડી ગયા છે ને એ જો જે ગુરુના શરણ છોડી ગયા ને એને કોઈ અપનાવીને એટલું યાદ રાખજો. આવતીકાલે હું બતાવીશ ને એમાં બી તમે કોઈ બી ગુરુ કરેલા હોય ને આ એક ગુરુ છોડીને કે પેલા ગુરુ છોડીને પેલા ગુરુ પાસે જવા ગયા ને જિંદગીમાં ઈશ્વર પ્રાપ્તિ નહીં થાય. આ રામચંદ્રભાઈ નું તમે જે સમજો ને ત્યાં તમને ભગવાન મળે ને તો મને કહેજો. ને તમારો ગુરુ જે બી હોય એ જો તમને મંત્ર દીક્ષા આપે ને તો મને મારી પાસે એની પાસે લઈ જજો. પેલા જિંદગીમાં જો આપણી માં જેને જન્મ આપ્યો આપણી માએ જે આપણી માં 9 માસ રાખીને ગર્ભમાં રાખીને જન્મ આપ્યો બોલો એ માં જેટલો પ્રેમ કરે એટલી બીજી માં કરે? હાવકી માની આયસાને વાળે વાળે નાઈ જા. જે માએ જન્મ આપ્યો ને એને જ પીડા ખબર પડે. બીજી માં હું એટલું પ્રેમ કરવાની જિંદગીમાં નહીં કરે. એમ માની પણ માં સદગુરુએ આ જીવને નવો જન્મ આપ્યો ને એ મુજબ આપું જ જાણે છે કેવી રીતે તમે કેવા હતા ને કેવા બનાવ્યા. તો કોઈ તમને ફોસલામણી વાતો કરશે મીઠી મીઠી કે આસારામ ને એક વાત યાદ રાખજો આસારામ બાપુને છોડીને આપ અમારામાં આવતા રહે એ જ ઘડી તમે યાદ રાખજો કે તમારું પતન નિશ્ચિંત છે. મિલારેપાએ ગુરુ છોડી દીધા. બીજાની વાત માનીને મિલારેપા સાંભળેલી ને કથા મિલારેપાએ છોડી દીધા તો મિલારેપા છોડી ગયા ને એટલા કષ્ટો આવ્યા ને પછી મિલારેપા એટલો રડે ને મોટા બીજા ગુરુએ ના પાડી દીધી કે અહીંયા તને મંત્ર દીક્ષા નહીં મળે. એના મોટા ભાઈને કીધું ભાઈ મેં ગુરુ છોડી દીધા મને બહુ તકલીફ થાય. ત્યારે ગુરુજીના શરણમાં સમા માંગી લે છે. જાતિ ન પૂછો ગુરુજીની ડિઝાઇન નહીં જોવાનો. ને હું તો કહું સમાજના અંદર તમે સ્વામિનારાયણ ગુરુ કરેલા હોય કે જય પરમાત્મા કે રાધા સ્વામી કે નિરંકારી કોઈ બી તો ગુરુ બનાવ્યા પછી જો છોડવા ગયા ને તો સમજો 84 લાખ યોની નક્કી થઈ જશે. મરી જવું પડે. કોઈ તમને એમ કે ને કે રામચંદ્રભાઈ કોઈ તમને કહે કે અમારા છોડીને અમારમાં એને કહેવાનું મારું પૈસા જોઈએ તો લઈ જા મારી જમીન જોઈએ તો લઈ જા ઘર બહાર જોઈએ તો લઈ જા પણ આ સદગુરુ પ્રત્યેની મારી શ્રદ્ધા નો લઈ જતો. મને ભગવાનથી વિમુખ ન કરતો. કેમ કે મને ગુરુ મિલા સાહેબ મિલા અંતર નહીં કરે રે. ગુરુ ગોવિંદ એક હે જાગ સકે તો જાગ. એ જ ગુરુ એ જ ગોવિંદ છે. જે ગુરુથી જ ગોવિંદ ઓળખાય છે. કહ્યું છે રામાયણમાં કોઈ ગમે એટલા ચોપડા ભણી લે લીખી જગ લીખ્યો ભણી ક્યાં કીધો તુલસી હૃદય રઘુવર ન ચીનો વ્યર્થ જન્મ લીનો. કોઈ ગમે એટલું ભણી લે PhD કરી લે પણ છતાં એના જીવનમાં કોઈ ગુરુ જો નહીં હોય ને તો સમજવાનો શરીરમ સ્વરૂપમ તથા વા કલત્રમ યશશ્ચારુ ચિત્રમ ધનમ મેરુ તુલ્યમ મનશ્ચેન લગ્નમ ગુરુરદ્રી પ્રજ્ઞે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. જીવનમાં કોઈ સમર્થ ગુરુ નહીં મળે તો સમજવા એને ગોવિંદ નહીં મળે. જો જે ગુરુ શર્મા જે મા બાપની આજ્ઞામાં બાળક જેટલું ચાલે ને એટલા મા બાપના આશીર્વાદ એને મળે. તો જે ગુરુની આજ્ઞામાં જેટલું વધારે ચાલે ને એટલા ગુરુજીના આશીર્વાદ માંગવાની પડે એ મળી જ જાય. ને તમે જન્મ થયો ને ત્યારથી મા બાપને તમારી ચિંતા એમ ગુરુજી પાસે જઈને મંત્ર દીક્ષા લીધી ત્યારથી તમને ચિંતા નહીં હશે એટલી ગુરુજીને ચિંતા હોય તમારા આત્મ સાક્ષાત્કારની.
પણ આપણાને આ વાત ખબર, આપણાને તો કાલે કોઈ મળે ને કે ભાઈ આ તો 14 વર્ષ થયા 13 વર્ષ થયા તો તમે હવે આમાં છોડી દો. મને એક ભાઈ મળ્યા, મને કે રામચંદ્રભાઈ, મને એક ભાઈ એમ કે તમારે તો હવે તમને મોક્ષ કોણ અપાવે, તમને ભગવાન, તમને મુક્તિ કોણ અપાવે, તમારા ગુરુજી તો એમ કે. એ બેને મને ફોન કર્યો ને કે, મેં કહ્યું એને એમ કે છે રામચંદ્રભાઈને મળે, એને આપણે મોક્ષ અપાવીએ. બિચારી અમુક બહેનો દુઃખી થઈ જાય કે રામચંદ્રભાઈ આવું પૂછે. એ લોકો છે ને હજુ સમજી જ નહીં કા, એ લોકો એવા લોકોને છે ને અજ્ઞાની લોકો છે, એ અંધકારમાં જતા છે, ઠોકરો ખાશે. એને જો ખબર નહીં, એ કુવામાંનો દેડકો છે, એને જો સમુદ્ર વિશે ક્યાં ખબર છે. તો મારી માં આ વાત યાદ રાખજો, બીજાને ચક્કરમાં નહીં લાગતા. બની શકે તો જે સાંઈ બાબાને માનતો છે એ સાંઈ બાબા પાસે જ રહેવા દેવો. જે જય પરમાત્માના અંદર છે એ ત્યાં બરાબર છે. સ્વામિનારાયણ ભગવાનને માને એ ત્યાં બરાબર છે. એ ફકીર સાહેબ બાપાને માને એ ત્યાં બરાબર છે. નિરંકારી બાપાને માને એ ત્યાં બરાબર છે. કોઈને તોડવાના આપણાનો અધિકાર નહીં મળે. ભાઈ તમે તમારી રીતે પૂજા કરો, તમે તમારા ગુરુજી બતાવેલા માર્ગે ચાલો. અનેક રસ્તાઓ છે પણ મંજિલ એક નહીં આવશે. તો આ વાત મારે તમારે સદા યાદ રાખવાની છે, શ્રદ્ધા વિશ્વાસ રાખવાનો છે. આવતીકાલે ફરી આપણે પાછા મળશું ને ગાંડી ગયેલી ભાષામાં. મેં તો કોઈ સંત નથી, કોઈ કથાકાર નથી, કોઈ બ્રહ્મજ્ઞાની નથી, પણ જે ગુરુ કૃપાથી ના ગાંડું ગયેલું ભગવાન બોલાવે એ બોલીને જાઉં છું. તમને સારું લાગે તો તમે લેજો, ખરાબ લાગે, કડવું લાગે તો ન લેતા વાંધો નહીં. પણ એક વાત બી આજની આ વાત લઈ લેશો તો આપણો પ્રોગ્રામ સફળ થઈ જશે. આવતીકાલે આપણે પાછા મળશું. તો આવો આપણે એક નાનું સરખું કીર્તન કરીને આરતી કરવાની છે. એ પહેલા આપણે પૂજ્ય કલ્પેશભાઈ કે એ રીતે આપણે કરવાનું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો કલ્પેશભાઈ આગળનું કાર્ય સમય વધારે થઈ જશે. ખૂબ સરસ. આજે જે આ કાર્યક્રમ 4 દિવસનો સત્સંગ કાર્યક્રમ છે અને પ્રથમ દિવસ એમાં પણ ભંડારો કર્યો, બધું જ કર્યું. ખૂબ સરસ મજાનો સત્સંગ. ઘણાને આમ થતું હોય કે આ બધું દેશી ભાષામાં ને આમ કોઈને વળ્યા કરશે તેવું લાગ્યા કરે ને, પણ જીવનમાં દવા હંમેશા કડવી હોય, પણ દવાને લઈએ તો જ બીમારી દૂર થાય. મારી તબિયત નહીં સારી હતી પણ દવા પીવાનું બહુ આળસું મેં. મોટા ભાગે મેં દવા પીવા જ નહીં, પણ ઘરવાળીએ વળીને પીવડાય તો આજે જરાક સારું છે. એ પ્રમાણે આ સત્સંગમાંથી કંઈક જો આપણે લઈશું, કદાચ દવા તરીકે ઉપયોગ કરીએ તો આપણે જીવનમાં આપણને કામ લાગી જાય. એવી બધી વાતો કરી. આવતીકાલે ખૂબ સરસ મજાનો સત્સંગ કાર્યક્રમ રામચંદ્રભાઈને આપણે મુખે સાંભળીશું. પણ આરતી કરીએ પહેલા આપણા પૂજ્ય બાપુના સાધ્વી શિષ્ય એવા રેખા દીદીનો ગઈકાલે અવસાન થયું અને આજે એમની અંતિમ યાત્રા કરી તો આપણે ફરજ બને છે બાપુની જગ્યા પર હતા. હાલમાં બાપુ આપણી વચ્ચે નથી, પણ કોઈ પણ મોટી શિબિર હોય એમાં દીદી સંભાળતા હતા. એ પૂજ્ય રેખા દીદીનું અવસાન થયું છે અને શરીર શાંત કરી દીધું. એમના માટે આપણે બધા સાથે મળીને શાંતિ પ્રાર્થના કરીએ અને 1 મિનિટનું મૌન પાડીને આજનું બધું જ પુણ્ય એમને આજે આપણે અર્પણ કરીએ અને પછી આપણે આરતી કરીને વિદાય લઈશું. આઈએ સાથે મળીને બધા બોલજો. ભગવદ્ ગીતાના 7મા અધ્યાયને બતાવ્યું છે કે જેટલું ગાનારને પુણ્ય મળે એટલું જ પુણ્ય સાંભળનારને મળતું હોય છે. માટે આવડે અને બોલવાનું, નહીં આવડે તો વાંધો નહીં. શાંતિ કરીશું આપણે બધા. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ. શરણો મળે સાચો તમારો હે હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા
પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મનાયો જે કરી જે કૂડ માએ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષ્યમાં લઈ આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુચારને સત કર્મનો દઈ વારશો. જન્મો જન્મ તવ ભક્તિથી કીર્તાર પારયું તારજો. આલોકને પર લોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના સારું રે નથી. જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા આવતી. સાચું બતાવી ભૂપ સિંહ સોળ હૃદયે સ્થાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. અસત્યો માહેથી પ્રભુ પરમસ તુલૈયા. ઉડા અંધારેથી પ્રભુ પરમતે જે તુલૈયા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લૈયા. તુહીનો હું છું તો તુજ દર્શના દાન દઈ. તુજ દર્શના દાન દઈ. બોલે શ્રી ગુરુદેવ કી જય. આપણે 1 મિનિટનું મૌન પાડીને આજેનું બધું જ પડ્યા એમને અર્પણ કરીશું. બધા જ 1 મિનિટનું મૌન પાડીએ. હરિ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ ભગવાન કી જય. આરતી કરીશું આપણે. આરતીની તૈયારી કરો. એમ તો સમર્થ સદગુરુના શિષ્ય હોય એમને તો શું જરૂર પડે, પણ આપણી ફરજ બને એટલા માટે આ કરવું જરૂરી છે. પણ દીદી 7 વર્ષના હતા ત્યારે એમને હાર્ટનો પ્રોબ્લેમ હતો.
ડૉક્ટરે ના પાડી દીધી 7 વર્ષની હતી ત્યારની, પણ ડૉક્ટરે ના પાડી કેટલા વર્ષ જીવશે કે 16 વર્ષ ખાલી જીવશે, ત્યાં સુધી આ ચાલશે. પણ એમણે પછી જીવન બાપુને સમર્પિત કરી દીધું અને સદગુરુના સાનિધ્યમાં એમને જીવન અર્પણ કરી દીધું. બાપુએ કીધું કે મરેગા નહીં, तो बहुत जी गया, कितने को सत्संग देगा बाद में मरेगा, लेकिन मेरे को पूछ के मरेगा. यमराज પણ મને પૂછીને પછી લઈ જશે. તો આજે 50 વર્ષની ઉંમર થઈ દીદીની, અને કેટલી સરસ મોટી મોટી શિબિરો દીધી, વિદ્યાર્થી શિબિર, મોટાઓની શિબિર દીદી આપતી, અને તકલીફ હતી પહેલેથી, એટલા માટે એમનું શરીર શાંત થયું અને એ આપણી ફરજ બને એટલા માટે આપણે પણ અને મન પાડ્યું છે. આઈએ આપ સૌ પોતપોતાની જગ્યાએ બધા ઊભા થઈ જઈએ, આરતી કરીને પછી જય શ્રી કૃષ્ણ કરીશું. આવતીકાલે ફરી પાછા સમયસર બધા આવી જજો, એ પ્રમાણે આપણે સમયસર પૂરું કરીશું. આરતી જેમણે લેવી હોય તો લઈ લેજો. સદગુરુ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રસાદી મૂકી દેજો. પ્રસાદ આરતી અને થાળ આપણે સાથે લઈશું. કે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી સદગુરુ વાલા મારા જમો તો આનંદ થાય, હે ગુરુજી મારા જમો તો આનંદ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, હે આરતી મારા ગુરુદેવની થાય, હે દીવડા જગમગ જગમગ થાય, હે પ્રભુ તારા ભક્તો રે ગુણે લગાય, ગુરુજી તારા સેવકો ગુણ લગાય,
હોજી રે ના હૈયે રાખનો માય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય સંસાર સારમ ભવાની શૈલમ મંગલ ભગવાન વિષ્ણુ મંગલમ સર્વધ્વજ મંગલ પુંડરીકાક્ષ મંગલાય સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તે નારાયણે નમસ્તે નારાયણે નમસ્તે स्वामी मोहे ना विसारियो चाहे लाख लोग मिल जाए हम सम तुमको बहुत हैं तुम सम हमको नहीं दीन दयाल को मीनती सुनो गरीब नवा जो हम पूत कपूत हैं तो है पिता तेरी लाज हाथ जोड़ वंदन करो धरु चरण में ज्ञान भक्ति मोहे दीजिए परम पिता जगदीश साधक मांगे मांगना प्रभु दीजो मोहे दो बापू हमारे स्वस्थ रहे आयु लंबी हो चिरंजीवी हो जल्दी दर्शन हो हरि हरि સદગુરુ ભગવાન કી જય. બેસો બધા આરતી લાઈનમાં જવા દો અને પાછળ પ્રસાદી પણ જવા દો. આજનું પૂરી આપણે અર્પણ કરો. मन से इंद्रियवा भूतात्मनावा प्रकृतिश्ववा करोम्यज्ञं सकलं परस्मै नारायणाय ति समर्पयामि नारायणाय ति समर्पयामि ओम सहना भवतु सहना भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति. बोले सद्गुरु भगवान की जय. પ્રસાદી જોવા દેજો. અહીંયા બાજુમાં સ્ટોલ લાગેલ છે એમાં બધી જ વસ્તુઓ મળે છે. આજે આંબલાનો જે શરબત છે એ જ્યુસ પણ ત્યાં આગળ મળશે. પછી સાબુ શેમ્પુ અગરબત્તી માલિશ તેલ આ ખૂબ સરસ અને મજાનું છે તેલ. પગમાં લાગ્યો હોય ગમે ત્યાં ઘૂંટણમાં ગમે ત્યાં દુખતું હોય તો આ માલિશ તેલ તમે માલિશ કરો એટલે સારી વળવા કામ આપે છે. એટલા માટે સ્ટોલ પર બધું જ મળે છે. કફ સિરપ નાના મોટા કોઈને પણ કફ થયેલો હોય તો આ કફ સિરપ પણ ત્યાં આગળ મળે છે. એ ખૂબ સરસ મજા આયુર્વેદિક છે. બધી દવા આયુર્વેદિક છે. તમારે જેમણે લેવું હોય ત્યાં સ્ટોલ લાગેલ છે. ત્યાં સેવાદારી ભાઈ બેઠા છે. ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકો છો. હરિઓમ હરિઓમ હરિઓમ. આવતીકાલે ફરી પાછા સમયસર આપણે બધા મળીશું. જય શ્રી